टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી તે સમયગાળામાં નર્મદા નદીના પરિક્રમાનો વિશેષ મહિમા હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પરિક્રમાવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નર્મદા જિલ્લા પોલીસ આખી રાત ખડે પગે રહી હતી। પરિક્રમાવાસીઓને નાવડીઓ સુધી લઈ જવા અને નાવડીઓમાં બેસાડવામાં પણ નર્મદા પોલીસ મદદરૂપ બની હતી। તો ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાળુઓનો ધસારો વધતા રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાત્રે રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે પરિક્રમાવાસીઓ અટવાયા હતા અને હોબાળો કર્યો હતો। જે બાદ એસપી પ્રશાંત શુંબે સ્થળ પર પહોંચી વ્યવસ્થા સંભાળી હતી। પોલીસ સહિત વહીવટી તંત્રએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ સેવા માગી હતી ને જે બાદ 13 મિની બસ લોકોની સેવા માટે મુકાઈ હતી। તો રેંગણ ઘાટથી સામાકાંઠે જવા માટે નાવડીઓ ઓછી પડતા તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ કર્મચારીઓ વ્યવસ્થા માટે સ્થળ પર પહોંચ્યા હતા। ખાસ કરીને રજાઓના દિવસમાં ભક્તો પરિક્રમાવાસીઓ ખૂબ આવે છે, પરંતુ મારી પરિક્રમાવાસીઓને એક નમ્ર વિનંતી છે કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ન આવતા જે ચાલુ દિવસો છે સોમ મંગળ બુધ ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ। એ માટે ફરીને ભક્તજનોને પરિક્રમાવાસીઓને વિનંતી છે